હેલો ગાઈઝ, અમે અત્યારે સુરત છીએ અને અમારે વીઆર મોલમાં જવાનું છે અને બધા તૈયાર થાય છે અને બધા તૈયાર થઈને અડધા બેસી ગયા છે, અડધા તૈયાર થાય છે, અડધા પાણી પીવે છે અને હું તૈયાર થઈને બેસી ગઈ છું ને અમે બધા જઈએ છીએ વીઆર મોલમાં। मेरा फलसफा कंधे पे मेरा बसता चला मैं जहाँ ले चला मुझे रास्ता बूंदों पे नहीं गहरे समंदर पे ओ, 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 इलाही तेरा जी आए आए इलाही तेरा। મારા પહેલાંને તો એવું થાય છે કે હું રિયલી ઘોડામાં બેઠો છું, તગડક 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 તગ। હું અત્યારે આ ગેમ રમું છું, એમાં ખબર નથી પડતી કે જીતીશ કે હારીશ કે। ઓહો, આ ગેમમાં તો એવું થાય છે ને કે હું રિયલી રમું છું, કાંઈ સમજણ નહીં પડતી। હું આમાં ભટકશ, પડી જઈશ, મને બહુ બીક લાગે છે। મારે આ બતકની અંદર રિંગ નાખવી હતી, પણ મેં ઘણી ટ્રાય કરી, પણ મારથી તો એ કંઈ રિંગ જ ન ગઈ, નકર મારી ઓલું ટેડી બિયર લેવું હતું। જે બાજુ જોવું એ બાજુ જોવો, ગેમમાં જ બતાય છે, એટલે હું વિચાર કરતી હતી કઈ ગેમમાં બેસવું, અને મારી દીદી જો અત્યારે લવ કરે છે મારા ફિયા જોડે કે મારી નાના છોકરાની જ બાઇકમાં બેસવું છે। જુઓ, ઓહો, જો મારી દીદીએ કેવી અત્યારે ફિયા જોડે લવ કરી દીધી। કહેતી હતી કે મારે નાના છોકરાની બાઇકમાં જ બેસવું છે, પણ થોડી એને ત્યાં બેસાય। એટલે અમે બધા અત્યારે ગેમ ઝોનમાં છીએ અને અત્યારે અમે ખૂબ જ મજા આવી છે ને હવે એ લવ કરે છે કે મારે નાના છોકરાની બાઇકમાં બેસવું છે। અને અહીંયા બીજા દીદી ઊભા છે ને એ બધા વાતો કરે છે કે મારે કઈ ગેમમાં બેસવું, પણ એ બધા લવ ચાલે છે। અને અત્યારે તો બહુ મજા આવી ગઈ છે અમને ગેમ ઝોનમાં અંદર। અને આ ઓહો, અહીંયા તો જો પોઝ દઈને ઊભા જ રહી જાય ને, ગમે ત્યાં સારું લોકેશન જોઈને ઊભું જ રહી જવાનું પોઝ દઈને। લે, આમ તો જો અહીંયા તો પૃથ્વી આવી ગઈ। લે, આ તો ટ્યુબના ટાયરમાં નકરા ભટકા ભટકા જ કરવી છે, એ ભટકાણા હોતા, નકરા ભટકા ભટકા જ કરવી આની અંદર। આ ગેમમાં તો બહુ મજા આવી, ઘડીક રમવા પણ બહુ મજા આવી ગઈ છે આ ગેમમાં। બધાએ ધીમે ધીમે બધી ગેમો રમી છે અને આમાં તો બહુ મજા આવી ગઈ આ ગેમમાં। ગેમ ઝોનમાંથી નીકળી ગયા ને અમે પહોંચી ગયા વીઆર મોલમાં। વીઆર મોલમાં હવે અંદર જઈએ છીએ અને બધાએ ચાલવાનું શરૂ કરી દીધું છે, લટપટા લટપટા લટપટા। હવા કરતાં કરતાં બધા નીકળી ગયા છે, બધાયના વાળ છૂટા છે ને બધાય હવા કરે છે ને હું પણ ગઈ છું વીઆર મોલમાં અને વીઆર મોલની અંદર જઈને જોવી શું છે। વીઆર મોલની અંદર જઈને જોયું ત્યાં તો સેલિબ્રેશન શરૂ હતું, કેમ કે મોલના 12 વર્ષ પૂરા થયા હતા એનું સેલિબ્રેશન હતું, તો અમે ત્યાં જઈને ઊભા રહીને જોયું ત્યાં તો ઓહો, કેવડી મોટી કેક હતી।
આ તો કેવડી મોટી ઓડી છે, આમાં તો ફેમિલીને બેસીને તરવા જતું રહેવાય. Live band on stage. અમે તો આવડા અમને ક્યારના ગોતતા હતા પણ મળ્યા જ નહીં. આ તો 3 વાંદરા ઉપર ચડીને બેઠા છે. હજી તો પાછા ઊભા ઊભા તો એમ કે છે હડ કૂતરા હડ. અત્યારે અમે ઘરે પહોંચ્યા છીએ બધા. તો ફુવા તો સુઈ હોતન ગયા થાકીને. પાણીની ગોળામાં તો બહુ લાઈન લાગી છે. મારે પીવા જેવું વિચાર કરવો પડે. એક ખુરશીમાં બેસવા માટે જો 2 જણા બાજે છે. એ પડી જો અને માર્યું પણ કેટલા બે બાજુ છે.
એટલી હાડી પહેરીને આવજે એ મમ્મી હાડી પહેરો મોટી ઉંમરના છે ને અને છોકરા વાયલી મિટિંગમાં જઈને કે બધા મમ્મીઓએ ડ્રેસ પહેર્યા હોય અને તુલસી પાસે મને કે દર વખતે ઓલો લીલો ડ્રેસ ન પહેરતા થોડી કૃપામાં રહેતી ને તો એમ કે દર વખતે ઓલો લીલો ડ્રેસ ન પહેરતા એવું જો આ લોકોની તો મસ્તી જ નહીં ખૂટે. અને હવે આપણે અહીંયા બ્લોગને એન્ડ આપી દઈએ છીએ. અને ત્યારે તમે કહેજો કોમેન્ટમાં કે કોને કેવી મજા આવી, કોમેન્ટમાં જણાવજો. અને અહીંયા આ લોકોની વાતો હવે નહીં ખૂટે ને હવે અહીંયા બ્લોગને એન્ડ આપી દઈએ. બાય બાય. લાઇક એન્ડ કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.